ગુડ મોર્નિંગ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપણે પ્રકરણ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોનો અભ્યાસ કરી રહ્યા છીએ કે જેમાં આપણે છેલ્લે કંપનીના પ્રકારો વિશે વાત કરતા હતા. જેમાં છેલ્લે આપણે વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકારો સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની વિશે વાત કરી ચૂક્યા. ત્યારબાદ વાત કરીએ આપણે ચોથો પ્રકાર નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. પહેલું છે ભારતીય કંપની અને બીજું છે વિદેશી કંપની. જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તેવી કંપનીને ભારતીય કંપની કહેવાશે. ભારતીય કંપની જાહેર કંપની, ખાનગી કંપની કે સરકારી કંપની હોઈ શકે. જે કંપનીની નોંધણી ભારતમાં થઈ હોય અને ભારતીય કંપની કાં તો ભારતમાં થઈ હોય અને ભારતીય કંપની ધારા હેઠળ અથવા તો સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તો તેવી કંપનીને ભારતીય કંપની કહેવાશે. આવી ભારતીય કંપની જાહેર કંપની પણ હોઈ શકે, ખાનગી કંપની પણ હોઈ શકે અને સરકારી કંપની પણ હોઈ શકે. ત્યારબાદ એનો બીજો પ્રકાર છે વિદેશી કંપની. જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, જેની રજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં ન હોય અને જેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય તેને વિદેશી કંપની કહેવાશે. વિદેશી કંપની એટલે શું? તો કે જેની નોંધણી ભારત બહાર થઈ હોય અને જેની રજિસ્ટર્ડ ઓફિસ પણ ભારતમાં ન હોય પરંતુ માત્ર એનું ધંધાનું સ્થળ ભારતમાં હોય તો એને વિદેશી કંપની કહેવાશે. તો આ આપણે વાત કરી કંપનીના પ્રકારો વિશે. ત્યારબાદ આવે છે કંપનીની સ્થાપના વિધિ. કંપનીની સ્થાપના વિધિ એટલે કે કંપની સ્થાપવા માટે તમારે એક પ્રોસેસ ફોલો કરવી પડે. જેમાં ખરેખર કંપનીની સ્થાપના વિધિના 3 તબક્કા છે. પ્રવર્તનનો તબક્કો, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો અને ત્રીજું છે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. પરંતુ આ જે ત્રીજો તબક્કો છે એ તમારા અભ્યાસક્રમમાં છે નહીં. આપણે માત્ર પહેલા અને બીજા તબક્કા વિશે વાત કરીશું. એમાં પહેલો તબક્કો છે પ્રવર્તનનો તબક્કો. પ્રવર્તનનો તબક્કો જે છે એના 4 ભાગ છે. પહેલું છે કંપનીના પ્રવર્તનનો વિચાર, બીજું છે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, ત્રીજું છે સાધનોનું એકત્રીકરણ અને ચોથું નાણાકીય વ્યવસ્થા. તેવી જ રીતે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિમાં પહેલું છે આવેદનપત્ર, બીજું નિયમનપત્ર, ત્રીજું સંચાલકોની યાદી, ચોથું સંચાલકોની લેખિત સંમતિ, પાંચમું અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત અને છઠ્ઠું છે કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. એમાં પ્રથમ જોઈએ આપણે પ્રવર્તનનો તબક્કો. કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક કહેવામાં આવે છે. કંપનીનો જે વિચાર આવે છે જે વ્યક્તિને અને એ વિચારને જે અમલમાં મૂકે છે તેને પ્રવર્તક એટલે કે પ્રમોટર કહેવામાં આવે છે. આ તબક્કે પ્રવર્તકે નીચેના મુદ્દાઓનો વિચાર કરવો પડે છે. પહેલું છે કંપનીના પ્રવર્તનનો વિચાર. એમાં એવું કહે છે કે કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે. કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા કંપનીની સ્થાપનાનું વિચારે છે. પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન. ફરીથી કંપનીના પ્રવર્તનનો વિચાર એક પ્રવર્તકના એટલે કે પ્રમોટરના મગજમાં ઉદ્ભવે છે. કોઈ સંશોધનને અમલમાં મૂકવા માટે કાં તો કોઈ નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા માટેનો આ જે વિચાર છે એ પ્રવર્તક એટલે કે પ્રમોટરને આવે છે. આ જે પ્રવર્તન છે એ પ્રવર્તકનું માનસ સંતાન કહેવાશે. ત્યારબાદ બીજું છે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. પ્રવર્તકને કંપનીની સ્થાપનાનો વિચાર આવે એટલે તેના અમલીકરણની દિશામાં ધંધાકીય વ્યવહારુ ચકાસણી કરવી પડે. ધંધા માટેની સ્થાન પસંદગી, નફાકારકતાની તપાસ કરવી પડે. કંપનીની સ્થાપનાનો વિચાર આવે તો સૌ પ્રથમ શું કરવું પડે? તો કે એના અમલીકરણની દિશામાં વ્યવહારુ ચકાસણી કરવી પડે.
પહેલું આવે સ્થાન પસંદગી, ત્યારબાદ આવે નફાકારકતા. પ્રાથમિક તપાસના અંતે વિગતવાર વિશ્લેષણાત્મક તપાસ જરૂરી બને છે. મૂડી, કાચો માલ, માંગ, સાધન સામગ્રી, વાહન વ્યવહારની સુવિધા વગેરેની જાણકારી મેળવવી પડે છે. તમે જે નવી વસ્તુ બજારમાં મૂકવા માંગો છો કે કોઈ નવું સંશોધન લાવવા માંગો છો તો તેના માટેની મૂડી કેટલી જોઈશે, કાચો માલ ક્યાંથી મળશે, માંગ શું રહેશે, સાધન સામગ્રી કઈ રીતે લાવીશું, વાહન વ્યવહારની સુવિધા કેવી રહેશે, આ બધી જ બાબતોની વિસ્તૃત જાણકારી મેળવવી પડે. ત્યારબાદ ત્રીજું આવે છે સાધનોનું એકત્રીકરણ. પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે જમીન, કાચો માલ, યંત્રો, સેવા વગેરે મેળવવા માટે કરારો કરવા પડે છે. અહીંયા એવું કહે છે કે પ્રવર્તનને અમલમાં મૂકવું હોય તો પ્રવર્તકે જમીન, કાચો માલ, યંત્રો, સેવા વગેરે મેળવવા પડે છે અને તે માટેના કરારો કરવા પડે. ત્યારબાદ ચોથું છે નાણાકીય વ્યવસ્થા. સાધનો અને મિલકતો એકત્રિત કરવા માટે મૂડી ક્યાંથી અને કેવી રીતે મેળવવી તે વિચારવું પડે છે. નવી સ્થપાતી કંપની શેર દ્વારા મૂડી મેળવે છે. અહીંયા એવું કહે છે કે સાધનો અને મિલકતો એકત્રિત કરવા માટે મૂડી તમે ક્યાંથી અને કેવી રીતે મેળવશો તે વિચારવું પડે છે અને નવી સ્થપાતી કંપની હોય તો તે શેર દ્વારા મૂડી મેળવશે. તો આ પ્રવર્તનના તબક્કાના 4 મુદ્દા છે. પહેલા કંપની પ્રવર્તનનો વિચાર આવશે, ત્યારબાદ પ્રાથમિક અને વિગતવાર ચકાસણી કરવામાં આવશે, ત્યારબાદ સાધનોનું એકત્રીકરણ કરવામાં આવશે અને નાણાકીય વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આટલું થઈ જાય ત્યારબાદ એના પછીનો આગળનો તબક્કો આવે છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. આ પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. અહીંયા એવું કહે છે કે કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે અને આ પ્રમાણપત્ર મેળવવું હોય તો નીચે મુજબના દસ્તાવેજો તમારે તૈયાર કરીને કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડશે. એમાં પહેલું આવે છે આવેદન પત્ર. કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ છે. આવેદનપત્ર એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કે જે કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ ગણાશે, જેની ઉપર કંપનીની ઇમારત ચણવામાં આવે છે. એટલે એવું સમજી શકાય ટૂંકમાં કે આવેદનપત્ર એ કંપની માટે ખૂબ જ અગત્યનો દસ્તાવેજ છે. એ બેઝ છે, પાયો છે, કંપનીનું બંધારણ છે. આવેદનપત્રમાં નીચેની કલમોની જોગવાઈ કરવી ફરજિયાત છે. પહેલી કલમ જોઈએ, નામની કલમ. શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીએ તેના નામના છેડે લિમિટેડ અને મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીએ પ્રાઇવેટ લિમિટેડ શબ્દો લખવા પડે છે. અહીંયા એવું કહે છે કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય એવું આપણે આગળ ભણીને આવ્યા કંપનીના પ્રકારોમાં કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની હશે તો નામના છેડે લિમિટેડ શબ્દ અને મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ લિમિટેડ શબ્દો લખવા પડશે. ભારતમાં નોંધાયેલી અન્ય કંપની જેવું નામ તેમજ રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું નામ રાખી શકાતું નથી. તમારે નામ રાખવું હોય તો તમે ભારતમાં નોંધાયેલી હોય એના જેવી અન્ય કંપની જેવું તમે નામ ન રાખી શકો. સાથે સાથે રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું પણ નામ અહીંયા રાખી શકાશે નહીં. આ થઈ નામની કલમ. ત્યારબાદ આવે છે રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ. કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે અને અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકાય તે માટે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું જણાવવું પડે છે. અહીંયા એવું કહે છે કે કંપનીનું રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું તમારે જણાવવું પડશે. કેમ? તો કે જો જાહેર જનતાને કંપની સાથે પત્ર વ્યવહાર કરવો હોય, કંપનીના રજિસ્ટ્રારને કંપની સાથે પત્ર વ્યવહાર કરવો હોય તો એ આ સરનામે કરી શકે. સાથે સાથે અદાલતનું અધિકાર ક્ષેત્ર એટલે કે કયા અદાલત હેઠળ આવશે, તમારે કંપનીને કે કંપનીને બીજા કોઈને કોર્ટમાં લઈ જવા હોય
તો કયા અદાલતના અધિકાર ક્ષેત્રમાં આવે છે એ તમે આ રજિસ્ટર્ડ ઓફિસના સરનામાના આધારે નક્કી કરી શકો. તે માટે પણ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું જણાવવું પડે છે. આ રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો બજારમાંથી તો એની ઉપર આ મુખ્ય ઓફિસનું સરનામું દર્શાવેલું જ હશે અને સાથે સાથે ટોલ ફ્રી નંબર પણ આપેલો હશે કે જેના તમે તમારી જે પણ ફરિયાદો છે એ નોંધાવી શકો. ત્યારબાદ આવે છે ધ્યેયની અથવા તો ઉદ્દેશની કલમ. આવેદનપત્રની સૌથી મહત્વની કલમ છે. કંપની કયા ઉદ્દેશ માટે અને કયો ધંધો કરશે તે આ કલમમાં જણાવવામાં આવે છે. આ ધ્યેયની અથવા તો ઉદ્દેશની કલમમાં એવું કહેવામાં આવે છે કે કંપની કયા ઉદ્દેશ માટે અને કયો ધંધો કરશે તે આ કલમમાં જણાવવામાં આવે છે. માટે જ આવેદનપત્રની આ સૌથી મહત્વની કલમ ગણાશે. જે ઉદ્દેશ માટે કંપનીની સ્થાપના કરવામાં આવે તે સિવાયના ઉદ્દેશ માટે કંપની કાર્ય કરી શકે નહીં. અહીંયા એવું કહે છે કે જે ઉદ્દેશ માટે કંપનીની સ્થાપના કરવામાં આવી હોય તે સિવાયના ઉદ્દેશ માટે કંપની કામ કરશે, એટલે કે ઉદ્દેશમાં જણાવેલા જે કાર્યો છે એ સિવાયના કાર્યો કરશે તો કંપની માટે એ સત્તા બહારનું કાર્ય ગણાશે. કંપની બંધ કરવા સુધીના પગલાં પણ લઈ શકાય. તો દરેક કંપની માટે આ ધ્યેયની અથવા તો ઉદ્દેશની કલમ એ મહત્વની ગણાશે. ત્યારબાદ આવે છે જવાબદારીની કલમ. કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત, અમર્યાદિત કે બાંયધરીથી મર્યાદિત છે તેનો ઉલ્લેખ આ કલમમાં કરવામાં આવે છે. અહીંયા આવું કહે છે કે કંપનીના જે સભ્યો છે એની જવાબદારી મર્યાદિત છે, અમર્યાદિત છે કે બાંયધરીથી મર્યાદિત છે તેનો ઉલ્લેખ આ જવાબદારીની કલમમાં કરવામાં આવે છે. અને એક જ વ્યક્તિની કંપનીના કિસ્સામાં મૂળ વ્યક્તિના મૃત્યુ કે કરાર કરવાની અસમર્થતાને કારણે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવામાં આવશે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. અહીંયા એવું કહે છે કે એક જ વ્યક્તિ હોય તો એવી એક જ વ્યક્તિની કંપનીના કિસ્સામાં મૂળ વ્યક્તિનું મૃત્યુ થાય કે કરાર કરવા માટે અસમર્થ બને તો તેના પછી બીજી કઈ વ્યક્તિનું નામ દાખલ કરવામાં આવશે તેનો ઉલ્લેખ કરવો અહીંયા જરૂરી છે. ત્યારબાદ આવે છે મૂડીની કલમ. કંપનીની સત્તાવાર મૂડી અને તેનું વિભાજન નિશ્ચિત રકમના કેટલા શેરમાં કરવામાં આવ્યું છે તે જણાવવામાં આવે છે. અહીંયા એવું કહે છે કે આ જે મૂડીની કલમ છે એમાં કંપનીની સત્તાવાર મૂડી કેટલી છે અને તેનું વિભાજન નિશ્ચિત રકમના કેટલા શેરમાં કરવામાં આવ્યું છે, એટલે કે ઇક્વિટી શેર કેટલા છે, પ્રેફરન્સ શેર કેટલા છે, ગમે તે, તો એ કઈ રીતે કરવામાં આવ્યું છે તે અહીંયા જણાવવામાં આવશે. ત્યારબાદ આવે છે સ્થાપનાની કલમ. જાહેર કંપની હોય તો ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછી 2 વ્યક્તિ એટલે કે 2 સભ્યોએ તેમની સહી સાથે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે છે તેવું નિવેદન આપવું પડે છે. અહીંયા એવું કહે છે કે જાહેર કંપની હોય તો ઓછામાં ઓછી 7 વ્યક્તિ અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછી 2 વ્યક્તિએ તેમની સહી સાથે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે છે તેવું નિવેદન આપવું પડશે. તો આ વાત થઈ આવેદનપત્રની. આવેદનપત્રની કલમો જણાવો તેઓ 3 માર્ક માટેનો પણ સવાલ પૂછાઈ શકે છે કે જેમાં તમારે આ 3 કલમો વિશે વાત કરવાની રહેશે. નામની કલમ, રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ, ધ્યેયની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ અને સ્થાપનાની કલમ, જે તમારે જણાવવાનું રહેશે. 3 માર્ક માટે આવેદનપત્રની કલમો જણાવો તેવો સવાલ પૂછાઈ શકે છે અથવા તો બીજી રીતે પણ સવાલ પૂછી શકાય 5 માર્ક માટે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટેનો તબક્કો જણાવો. તો એ 5 માર્ક માટેના આખા સવાલમાં તમારે આવેદનપત્રની આ 6 કલમો સાથે બાકીના તબક્કા પણ જણાવવાના રહેશે. બીજું કે તમારા આ એક્ઝામ માટે કંપનીની સ્થાપના વિધિ એ અગત્યનો સવાલ રહેશે, જેમાંથી આવેદનપત્ર અથવા તો નોંધણીનું પ્રમાણપત્ર અથવા તો પ્રવર્તનનો તબક્કો એકલો પણ પૂછાઈ શકે. અથવા તો એ રીતે પણ સવાલ પૂછાય કે ખાનગી કંપનીની સ્થાપના વિધિ જણાવો તો તમારે પ્રવર્તનનો તબક્કો અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો, આ બંને તબક્કા જણાવવાના રહેશે. તો આજે આપણે અહીંયા સુધી રાખીશું આવેદનપત્રની 6 કલમો, નામની, રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની, ધ્યેયની અથવા ઉદ્દેશની, જવાબદારીની, મૂડીની અને સ્થાપનાની કલમ.
જે અલગથી પણ પૂછાઈ શકે છે, જેમાં સૌથી અગત્યની રહેશે ધ્યેયની કલમ. અને બીજી એક બાબત ખાસ ધ્યાન રાખજો કે આવેદનપત્રની આ જે કલમો છે જે ક્રમમાં દર્શાવેલી છે એ જ ક્રમમાં લખવાની રહેશે. એને તમે આગળ પાછળ કરી શકો નહીં, કારણ કે આ એક દસ્તાવેજ છે. આવેદનપત્ર એ દસ્તાવેજ છે, તો તેની દરેકે દરેક કલમો એના ક્રમાનુસાર જ તમારે એક્ઝામમાં લખવાની રહેશે. એ બાબતનું ખાસ ધ્યાન રાખજો.